હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જો ફરવા ચાલુ કરી દો. ઓ ફક, વોટ ઇઝ ધીસ? આ કૂવાનું પાણી આવું આવે? હા, કૂવાનું ચાલુ કર્યું. હા, કૂવાનું ચાલુ કર્યું. क्लोरीन तो डालना पड़ेगा. देखो गाइस, एक वाटकाથી કાંઈ ન થાય. ઘોઘા આ કૂવાનું પાણી એને થોડુંક ગંધારું થઈ ગયું. હે, નદીનું પાણી એકવાર ચાલુ કર્યું ને તો નાની નાની માછલી આવતી હતી સ્વિમિંગ પુલમાં. હા, પછી પકડાય ને. જો આજે ને આ ટ્રાય કરી શાક આપવાની. ક્યાંથી કાપવાના? જો અત્યારે આ પેલું ઝાડું છે. અત્યારે મારે એક પપ્પા કહે તારાથી નો થાય. એ કે આપણે શું કામ મહેનત કરવી જોઈએ, આમ તેમ ફલાણું ઢીકડું. મેં કીધું નહીં, મારે કરવી, હું નવરો જ છું. તો હું ટ્રાય કરીશ આજે. હમણાં હું હાલે અત્યારે ટ્રાય કરવાની. કપાય કે નહીં? તું સ્પીકર લઈ લે. પેલા કુવાડાથી કાપીશ. કુવાડાથી તો જિંદગીમાં નો કપાય, ફીણ આવી જાય. કેમ કે કુવાડામાં છે ને આ જે જો નાના નાના ઝાડવા હતા ને, જ્યારે નાના શરૂ કેવડા આના અડધા હતા આટલા મારી આંગળી ને ત્યાં સુધી છે ને, તોય આમ એક શરૂ કાપવામાં આમ છે ને ફીણ આવી જતા. ફીણ એટલે આમ જીવ બહાર આવી જતો. અને જીવ કાપવાવાળા આવે ને એ તો મારે કોઈ 2-3 મારે ને 60 કપાઈ જાય. કેમ કે એને કેવું હોય, એને નિશાનો ડાયરેક્ટ આમ એકવાર મારીને બીજી વાર લાગે. હું તો એકવાર મારું પછી બીજી વાર મારું તો પાછું ક્યાંક અલગ જ લાગે. પણ આમાં તો ઇલેક્ટ્રિક છે. ચેનસો આવે ને, ચેનસો આને બંધ કરી દઉં પાછું. આપણા સિવાય કોઈ તો બડે પાપા તો જે આવશે નહીં. બંધ કર દો. મને લાગે મોટર બંધ નથી કરી. ઘોઘા જો ક્યાં ઓલો મશીન બધી બહાર કાઢવું પડે. લો ગાઈસ, મકાઈમાં થતું દવા શેની કીડા મારવાની. કેમ કે એને જો દેખાય કે આખાઈમાં છે ને કીડા આવી એટલે ઝાડવા જો કેવા કાપી નાખ્યા. એટલે ખાલી કીડાની દવા, બીજી કોઈ દવા નથી મારતા અમે. બાકી તો ફૂલ ઓર્ગેનિક. અને ખાલી અમારા પૂરતો જો આખા ખેતરમાં. બીજું બાજુના ખેતરમાં વાવી એમાં ભાગ્યાન દીધો, એ નહીં કરવાનું. એમાં એ ખેતરમાં એને હાથે નહીં અડાડવાનો. અને જે આપણે હાટું કરીને એમાં જ બધું. એમાં કોઈને બીજાને હાથ નહીં અડાડવાનો. એમાં ખાલી કામ કોણ કરે ખબર? પપ્પા અને હું. મંડે ટુ સેટરડે પપ્પા હોય, કાંઈ બી નાના મોટું હોય ત્યારે. બાકી મોટું કરવાનું. મેં એને કીધું સેટરડે સન્ડે રાખવાનું. હું આવીશ અને કરીશ. અને ઓલું સરુનું ઝાડ છે ભાઈ, કુવાડીથી કાપવાની ટ્રાય કરી, ફાટી ગઈ મારી. હો, નો કપાણો. અત્યારે તમે જો પરસ્યો કેવો લપ ઝપ જઈએ. નો થાય બાપુ, કુવાડીથી નો થાય. હવે નવું કટર મગાવવાનું છે. અને પછી એનાથી એને એ કાપાય ઝાડ. એટલે જો હજી પપ્પાને મેં કીધું નથી. મેં કીધું હું કાપીશ હમણાં. હું છે ને આ પતાવી દઉં ને. હવે જો છેલ્લું છે આટલું. બાકી બધામાં છે ને દવા મસ્તની છટાઈ ગઈ કમ્પ્લીટ. આ તો સારું ઇલેક્ટ્રિક પંપ છે એટલે. બાકી મેન્યુઅલ ઓલો હાથેથી હલાવવાનો હોય ને મરી જવાય. તેણે અને બાપા જો પપ્પા ઓલાથી કાઢે. શું કહેવાય, ડોલથી આવે ને, એ એક બીજી દવા છે કે જે બાજુમાં નાના મોટા ઘાસ બાસ ન થાય. હવે છાપી લો. તેણીઓને હમણાં જે ગલી ક્રિકેટ નહીં, ફાર્મ ક્રિકેટ રમી. મૂક સ્પીકર જો અમારા દેશી સ્ટમ્પ. પછી અહીંયા બેટિંગ કરવાનું. એક આ તારના મું હે તું કાઢી ગયો મિત્યા. હા, એ શું કરે તું? મોબાઈલ તો મારામાં કનેક્ટ. હા, ગુજરાતી વગાડી. ક્યાં મૂકીશું? આ મૂકી દો સ્પીકર. સ્વિમિંગ પુલે ભરાઈ ગયો. થોડી વાર ક્રિકેટ રમીને પરસે વર્ષે આખી હાલત તો જો ગંધારા ગોધરા જેવી. દવા છાંટી હાથ બાથ નહીં. પછી નાહું. ઓલા નાવા નહીં મળે કેમ કે એને સ્વિમિંગ પુલ સાફ નથી કરાવ્યું. પડ્યો એટલે નો ડૂબાડી દો તો મારું નામ બદલાઈ નાખ્યું. ફાઇનલી નાઈ. ઓહો કેમેરો ખરાબ આવી ગયો. બરાબર આવે. હા, જો છત્રી રાખીને નાવું. કાળો નો પડી ગયો એટલે જો છત્રી કેવી રીતના જુગાડ કર્યો અહીંયા. આટલામાં રહેવાનું, આટલામાં રહેવાનું. જેટલા છાંય નામ દઈએ તડકામાં. બરાબર આવડું આ જો હું ને આઈ થિંક ધેટ્સ ને બહાર નીકળી જો. હમણાં પકડી લેતી ને.
જા ને તું અડધો જ આવ્યો અડધો તો બારે હતો તું મેં કાંઈ નથી ઈડો તમે મસ્ત મજા ઘણા ટાઈમથી સ્વિમિંગ પુલ આવું તો આ ચીલ કરવું હવે હું ભાઈ જો આને આંખમાં દડો લાગી ગયા આવતો નજીક આવતો ક્રિકેટ રમતા હતા ને હમણાં મારી દીધો અહીંયા દોડાવા દીધો ધાડ કરતો જો ટમેટાજી અહીં કરી એ હોવડાવી દીધો મેં દાલ હોઈ જાય તારું કામ નહીં તો સારું અહીંયા આવ્યો તો આંખ થઈ જાય તો આમ બાડો થઈ જાય તું નાવાનો કાર્યક્રમ ફાઇનલી નાવાનો કાર્યક્રમ પતાવી દીધો અને જો મસ્ત પેલા ગ્રીન પાણી હતું મેં કીધું ખરાબ થઈ જાય થોડું ક્લોરીન નાખ્યું એટલે મસ્તનું જો થઈ ગયું ને બ્લુઇશ અને આજે વાદળા મસ્ત ના હવે છત્રી હવે જો હવે આ જ પાણી એને નીચે જઈએ ઓલું હમણાં છે ને મકાઈ વાવીએ ને એમાં પાઈ દેવાનું ચકાચક જો પપ્પાને પૂછું જ છું અત્યારે કે ને અત્યારે હું જ પાઈ દઉં ખોટું ને લપન ઝપન નહીં દાદુ બડે પપ્પાને પૂછતા ને કે નાઈ લીધું આમ બધા એને કે પાવાનું હોય તો ધવલભાઈ પાઈ દે ભાઈ કાલ પર સુધી નાઈને સીધો રાજકોટ આવ્યો રાજકોટ આવીને નાઈને મતલબ સરખી રીતના નાઈને પછી હું સીધો સૂઈ ગયો અને સીધો અત્યારે ઉઠ્યો આખું બોડી રાતના પેઇન થતું હતું એટલે કાંઈ બ્લોગિંગ ન કર્યો થાકી ગયો અને એમ સ્વિમિંગ નથી કર્યું ને એટલે અને અત્યારે સવારે સીધો આવીને જો ઓફિસે આવી ગયો કામે પાછો ચેક કરવાનું કામ તો કાંઈ છે નહીં મારે બેઠો એટલે મેં કીધું લાવ બ્લોગ એન્ડ એને તો કર્યો બ્લોગ અપલોડ એને જ કર્યો અને કેટલા વાગી ગયા 9:30 થઈ ગયા એટલે હવે કરવા બેઠો નાનો બ્લોગ બન્યો હે 7-8 મિનિટનો આજે એડજસ્ટ કરી લેજો આજે પાછું મસ્ત નીકળ્યું બી શોપિંગમાં કે ત્યાં જઈશ એટલે બાય ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ ટા